હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કર્નરમાં તમારું સ્વાગત છે. તો આજે અત્યારે છે ને મધર ડે છે આજે. તો મધર ડે છે તો આપણે મમ્મીઓ છે ને બાળકો માટે જ બધું કરતા હોય છે હંમેશા. તો આજે છે ને હું તમારી જોડે એક બાળકોની રેસીપી લઈને આવી છું અને એક બધા જ પી શકે એવું એક શું કહેવાય લિક્વિડ, ગરમીમાં ઠંડુ ઠંડુ લિક્વિડ પણ લઈ આવી છું. તો બે રેસીપી આજ તમારી જોડે અત્યારે શેર કરીશ. અને અત્યારે છે ને જે હું ઇડલી બનાવવાની છું, તો તમે ઇડલીનું મોલ્ડ હોય તો પણ બનાવી શકો અને ઇડલીનું મોલ્ડ ન હોય તો પણ કેવી રીતે બનાવવાની ને કેવી રીતે બનાવીશ, ઇડલી પીઝા હું કેવી રીતે બનાવીશ તમે ખાસ જોજો. એમાંય તે મગની દાળના છે. તો એના માટે છે ને મગની દાળ 1 કપ પલાળીને રાખી છે, તમે જોઈ શકશો. તો તમને આ દેખાશે તો આ શું છે? મગની દાળ જ છે ને. તો આ પલાળેલી મગની દાળ છે. તો આ 3 થી 4 કલાક એકદમ પલળી જાય એવી સોફ્ટ કરી અને મગની દાળને આપણે ઇડલી બનાવવાની છે. તો ઇડલી બનાવવાની છે તો ઇડલીમાં પીઝા કેવી રીતે થશે? એવો વિચાર આવે ને, તો ખાસ તમે આખી રેસીપી જોજો તો તમને ખ્યાલ આવશે. મગની દાળને છે ને હું પીસી લઈશ. તો અંદર શું એડ કરવાની છું તમે ખાસ જોજો. તો અંદર આ પાણી છે એ આપણે હટાવી દઈશું. મગની દાળને છે ને આપણે પીસવાની છે. તો પીસીશ તો આપણે કેટલું એમાં શું નાખીશ તો હું તમને ખાસ કહું છું. તો એમાં છે ને આપણે દહીં નાખ. તો દહીં કેટલું લઈશ જો, આપણે દહીં કેટલું લેવાનું, 1 કપ ભરીને દહીં લેવાનું છે. તો આપણે અત્યારે જો 2 ચમચી દહીં ઉમેરું છું અંદર પીસવામાં. બીજું શેમાં ઉમેરીશ તમે ખાસ ચેક કરજો અને કેવી રીતે બનાવીશ તે પણ જોજો. હવે છે ને આપણે એક મોટું બાઉલ લેશું, એમાં છે ને આ દહીં છે ને એ અંદર ઉમેરી દઈશું. કેટલું દહીં લીધું છે તો આપણે છે ને 1 કપ અડધો કપ છે અને આ કપ છે એ મોટો છે. જો આ કપ છે એ મોટો છે અને આ નાનો છે એટલે અડધો કપ છે દહીં. તો તેની સામે આપણે આમાં છે ને સૂજી એડ કરવાની છે. તો સૂજી કેટલી લઈશું અને આ મગની દાળ છે એને પણ આપણે લેવાની છે. અને છે ને આમાં આપણે બ્રેડ લેવાની છે. તો અત્યારે અલગ જ હું તમારી જોડે રેસીપી શેર કરું છું. તો ખાસ જોજો કે હું શું શું એડ કરું છું. તો તમારા પાસે ઘરે બચેલી બ્રેડ હોય તો આ રીતે તમે ઉપયોગમાં લઈ શકો. જો મગની દાળની ઇડલી કરું છું એમાં બ્રેડનો ઉપયોગ કરીશ તો આ બ્રેડની આપણે કોર ન કાઢી તો પણ ચાલે. તો આપણું દહીં છે એમાં છે ને આપણે બ્રેડને પલાળી દેવાની છે. તરત જ પલળી જશે. થોડું જરૂર પડે તો આપણે પાણી પણ ઉમેરવાનું છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. જો થોડું પાણી એડ કરીશ એટલે છે ને સરસ પલળી જાય. જો તમને દેખાતું હશે, જો બ્રેડ સરસ પલળી ગઈ ને અંદર. તો છે ને બ્રેડ સરસ પલળી ગઈ છે. તો હવે આપણે સૂજી ઉમેરવાનું છે. તો સૂજી કેટલી, 1 કપ ભરીને આપણે સૂજી એડ કરશું. તમે સૂજી કે રવો કોઈ પણ લઈ શકો છો. સૂજી હોય તો એવું લાગે ને તો મિક્સરમાં પીસી લેવાની. તો આ છે ને બારીક છે, સૂજી બારીક છે એટલે કે રવો છે. તો 1 કપ ભરીને આપણે એડ કરશું અંદર. અને થોડી લાઈટ જેવી આપણે હળદર એડ કરશું. જો કેટલી લાઈટ જ. એકદમ આ ઘૂટી નાખશું સરસ આ રીતે. હવે આ મિશ્રણને હું સાઈડ ઉપર રાખું છું. અત્યારે અહીંયા જ રાખી દઉં છું બાજુમાં જ. આપણે પીઝા માટેનું એક સ્ટફિંગ કરવાનું છે, તૈયાર કરવાનું છે. જો એના માટે હું શું લઈ આવી છું તો આપણે ઉપર છે અંદર એડ કરવાનું છે, ઉપર પણ એડ કરવાનું તો બતાવું. તો એમાં છે ને કોબીજ છે, કેપ્સિકમ છે, ડુંગળી એટલે કે પ્યાજ છે અને ગાજર છે. ઓકે, આ 4 વસ્તુ છે. તમારે હજી કંઈ પણ વેજીટેબલ તમારે એડ કરવા હોય તો તમે કરી શકો છો. તો વેજીટેબલમાં આપણે અંદર શું એડ કરવાનું છે, જો તમને મેં બતાવ્યું ને કે આપણું સૂજીનું બેટર જે બનાવ્યું છે મગની દાળનું હેલ્ધી,
તો એ આપણું પલરે છે તો ત્યાં સુધીમાં આપણે એક સ્ટફિંગ તૈયાર કરી દઈએ. તો આ સ્ટફિંગમાં આપણે છે ને કોબીજ, કેપ્સિકમ, ડુંગળી એટલે કે પ્યાઝ અને ગાજર, આ વસ્તુ 4 લીધી છે. તમે હજી તમને એમ થાય કે અમે અત્યારે ડુંગળી નથી ખાતા, કે આપણે ન ઉપયોગમાં લેતા હોય, તો તમારે નહીં એડ કરવાની. તમે બીજું કોઈ પણ વેજીટેબલ અંદર એડ કરી શકો છો, તમને જે પસંદ હોય તે. તો આ બધી વસ્તુને છે ને એક બાઉલમાં લઈ લઈશું. ચમચી લઈ, આમાં મસાલા આપણે સરસ એડ કરવાના છે. તો કયા મસાલા એડ કરવાના છે હું ખાસ બતાવીશ તમને. તો એમાં છે ને આપણે આ સ્ટફિંગમાં આપણે લાલ મરચું એડ કરશું. જો આપણે લાલ મરચું એડ કરવાનું છે 1 ચમચી. પછી નિમક એડ કરશું. જો સ્વાદ અનુસાર આપણે નિમક એડ કરશું. અને થોડો આપણે ચાટ મસાલો પણ એડ કરશું, કંઈક અલગ જ લાગે. તો આપણે છે ને બાળકોને શું પસંદ આવે વધારે, તો માયોનીઝ ને એવું બધું હોય તો બહુ ભાવે ને. આપણે છે ને થોડો માયોનીઝ પણ એડ કરશું. જો 2 ચમચી જેવો. પછી થોડો ઓરેગાનો એડ કરશું. તો મેં છે ને લાલ મરચું એડ કર્યું છે એટલે ચીલી ફ્લેક્સ નથી એડ કરતી. જો તમારે પસંદ હોય તો તમારે ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકાય, પણ મેં લાલ મરચું તીખાસ માટે એડ કર્યું છે તો અત્યારે એડ નથી કરતી. થોડો આપણે ટમેટો કેચઅપ પણ એડ કરશું, 2 ચમચી જેવો. જો હવે છે ને આમાંથી આપણે 2-3 ડાર્ખી સરસ મજાની કોથમીર લઈ લઈશું બારે. જો તો કાંઈ પણ આપણે વેસ્ટ લેડીઝ છે, આપણે સરસ જાણકારી હું તમને આપું છું. અને તમે આ રીતે તમે સ્ટોર કરો ને કોથમીર, તો તમારી કોથમીર જરા પણ તમે અઠવાડિયું રાખશો ને તો ખરાબ નહીં થાય. એક તો માન આપણે 25 રૂપિયાની કોથમીર લાવી હોય અને પછી તરત જ બગડી જાય તો આપણને યોગ્ય નથી હોતું. અને કોથમીર તમે અત્યારે ગરમીની લાવો ને એટલે તમે જોજો, માર્ક કરજો કે આજે લાવ્યા ને કાલે તો તમારા ડબ્બામાં હશે તો એ ખરાબ જ નીકળશે ને. હવે છે ને ઝીણી સમારીને કોથમીર એડ કરવું. તો અત્યારે છે ને આપણે એવું નથી, આપણે બહારના પીઝા નથી છોકરાઓને ખવડાવતા, આ ઘરના જ પીઝા ખાય છે આપણા બાળકો. એટલે આપણે કોથમીર પણ થોડી એડ કરવાની, કેમ કે હેલ્ધી વર્ઝન બનાવું છું. આપણે એક હેલ્ધી, આજે મધર ડે છે એના માટે આપણે સરસ હેલ્ધી રેસીપી બાળકો માટે લઈ આવી છું. તો ખાસ આ મારી જાણકારી ગમી હોય તો સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરતા રહો બધા જ. એક તમારી જ બહેન છું, નાની બહેન કહો કે મોટી બહેન કહો, ગુજરાતી છું તો ખાસ સપોર્ટ કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરતા રહો. જો કેવું સરસ ચટપટું મસાલાદાર થઈ ગયું છે તૈયાર. તો ચલો હવે જો આને છે ને ફ્રીજમાં જ રાખવાની, તો હું અત્યારે ફ્રીજમાં રખાવી દઉં છું. એક છે ને ઇડલીના મોલ્ડમાં કરશું અને ઇડલીના મોલ્ડ વગર એક કરશું, 2 રીતે કરશું. તો ગેસ આપણે ચાલુ કરી દઈશું બાજુમાં. તો ખાસ બધા સબસ્ક્રાઇબ કરતા રહો, મારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો અત્યારે છે ને મેં આમાં ખાંડ નથી એડ કરી. સાબુત ચીની તમે એડ કરવી હોય તો પણ તમે, એટલે કે કરકરી જે આપણે ખાંડ ઉપયોગમાં લઈ છીએ એવું કરવી હોય તો 2 દાણા તમે અંદર નાખી શકો, પણ મેં અત્યારે નથી નાખી. આપણે પીઝાનું વર્ઝન દેતા હોય તો પીઝા કેવા મીઠા ન હોય, આપણે જ્યારે ઢોકળા બનાવી તો એ થોડા મીઠા હોય છે, એટલે હું અત્યારે એડ નથી કરતી. તમારે જો તમને એમ લાગે કે સહેજ મીઠાશ અંદર એડ કરવી છે તો તમે કરી શકો છો. જો હવે છે ને એક ઈનો લઈશ. જો એક આપણે ઈનોનું પેકેટ એડ કરશું અંદર અને એની ઉપર થોડું પાણી એડ કરીશ. દેખાય છે? જો
અને એકદમ સરસ. હંમેશા તમે ક્યારે પણ ઈનો એડ કરો ને તો ઉપર સેજ લીંબુ અને કા પાણી બેમાંથી એક વસ્તુ ખાસ એડ કરવાની. એમનેમ અંદર નહીં મિક્સ કરવાનું, તો જ એ ફોર્મેટ સરસ થાય. જો આ રીતે તમે સરસ હલાવશો. જો તો આપણે તેલ એડ કરશું બધે અને સરસ તેલથી ગ્રીસ કરી લેશું. હવે કેવી રીતે બનાવીશ તમે ખાસ જોજો. ઓકે, અને હવે હું આ બતાવું તમને ખાસ કેવી રીતે અંદર એડ કરું છું, મસાલો કેવી રીતે એડ કરું છું તે પણ બતાવીશ. જો જો હવે છે ને આ આપણું મિશ્રણ છે, તો આપણે કેટલું ભરવાનું છે? થોડું થોડું ભરશું બધામાં. જો બહુ જાજુ નથી ભરવાનું, આપણે થોડું થોડું ભરવાનું. તો કેવી રીતે ભરશું હું તમને જો બતાવું ખાસ. આપણે થોડું થોડું જ ભરવાનું છે. આપણે આ પીઝાનું સ્ટફિંગ છે એને આપણે થોડું થોડું વચ્ચે ભરશું. જો આ રીતે, એટલે વચ્ચે પણ બાળકોને આમ પીઝા ખાતા હોય ને એવું આમ અહેસાસ થાય અને ચટપટું અને તીખું સરસ લાગે. જો 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 જેટલું આપણેથી ભરાય એટલું સરસ જો સ્ટફિંગ આપણે ભર્યું છે, વધારે ભર્યું છે. તો આવું છે ને તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો. અત્યારે વેકેશન હોય તો એમ કે મારે તો બારે પીઝા ખાવા જાય, હો મમ્મી હું તારું નહીં ખાવ. તો તમે આવી રીતે બનાવો તો એ બહારના પીઝા ખાવા જતા હોય તો પણ અટકી જાય. ઓકે, જો હું એડ કરવા માટે ચમચી લઈ લઉં છું. અત્યારે ચમચીથી ફાવે એટલે જેટલું આપણે મિશ્રણ લેવું હોય તેટલું લઈ શકાય. તો ખાસ તમે જોજો, હું ચીઝ પણ એડ કરવાની છું. કેવી રીતે એડ કરવાની છું એ ખાસ જોજો. જો બધી ઉપર સરસ આપણે ઢાંકી દીધું છે ને. આપણે જે સ્ટફિંગ પણ કેટલું વધારે ભર્યું છે તમને દેખાતું હશે. હવે છે ને આપણે અહીંયા ગરમ કરવા માટે મૂકી દીધું છે. પાણી આપણું ઉકળે છે તો એમાં છે ને આ પ્લેટ અત્યારે રાખી દઈશું. આ પ્લેટ અત્યારે અંદર રાખી દઈશું અને છે ને આપણે વરારે બાફવાની છે. હવે છે ને આમાંથી આપણે સરસ હજી આપણું બેટર પડ્યું છે, તો આનું શું કરવાનું છે, આ બેટરનું શું કરવાનું છે તે પણ જાણો. તો એક એના માટે આપણે પાઇપિંગ બેગ લેશું અને એક ગ્લાસ આપણે મૂકશું. જો જો આપણે છે ને હવે છે ને આમાં ઇડલી કરવાની છે, તો આમાં કેવી રીતે કરશું? તો અત્યારે છે ને મારી પાસે ઓલું શું કહેવાય, ઓલું જે કેળનું પત્તું, આપણે જ્યારે સત્યનારાયણ ભગવાનની કથા કરી છે ત્યારે જે કેળના પાંદ લઈ આવી છે, આપણે જ્યારે ઝાડના કેરાના ઝાડના પાંદ લઈ આવી છે, તો એ મારી પાસે અત્યારે નથી. ને તમે એ મૂકો ને આની ઉપર તો પણ ચાલે, પણ અત્યારે મારી પાસે નથી. તો હું કેવી રીતે બતાવું છું તમને ખાસ જોજો. તો એના માટે આપણે તેલથી ગ્રીસ કરશું. તો અત્યારે એમનામ જ કરું છું જો. તો આને છે ને આપણે તેલથી ગ્રીસ કરશું અને અહીંથી છે ને નીચેથી આપણે કાપી લઈશું. દેખાય છે? છૂટી છૂટી સરસ મજાની નાની નાની ઇડલી મૂકશું. જો ઇડલીના મોલ્ડ વગર તો મારી પાસે પણ નથી હો. ઓકે, નાનું નાનું જે ઇડલીનું મોલ્ડ આવે છે ખબર છે અત્યારે નીકળ્યા છે, તો મારી પાસે પણ નથી. તો હું કંઈક મને થયું કંઈક નવું કરું. જો હવે છે ને આને પણ આપણે બાફા મૂકી દઈશું વરારે. તો અત્યારે છે ને હું તમારે આપણે બે પ્રકારે બાફા મૂકી દીધી. આ પણ બાફા મૂકી દીધી છે વરારે. હવે છે ને 5 કે 10 જ મિનિટમાં આપણે ખોલી નાખશું
અને આ થોડી જ વારમાં તૈયાર થાય છે. જો હવે કેમેરાથી આ ઇડલી બતાવું તમને હું. જો આપણે છે ને ચેક કરી લીધું, હાથથી આપણે અડીશી આમ કરી છી તો પણ ક્લીન આવે છે. જો તમને બતાવું, છરી એકદમ ક્લીન આવે છે ને, જરા પણ અંદર ચોઈટું નથી, જરાય એકદમ ક્લીન આવે છે. તો આ ઇડલીને આપણે બારે કાઢી લઈએ. તો આપણી ગેસની આંચ અત્યારે સેજ ધીમી કરી નાખું છું અને ઇડલીને બારે કાઢી લઉં છું. ઓકે, જો તો ખાસ કેવી લાગી મને ઇડલી, ખાસ કેજો. તો આ ઇડલી કેવી લાગી તમને ખાસ મને જણાવજો. હવે તમને એમ થશે કે બેને તો પીઝાનું વર્ઝન આપ્યું છે, આ પીઝા બનાવવાના છે, તો પીઝા માટે ચીઝ મેઇન છે, તો કેવી રીતે એડ કરવાનું? તો ખાસ તમે અત્યારે રહેજો, હું તમને ખાસ બતાવીશ. ચીઝ વગર ઇડલી નકામી. બાળકોને જ્યારે આપણે દઈશી ત્યારે ચીઝ વગર ઇડલી નકામી. તો હવે હું ખાસ બતાવું તમને હું કેવી રીતે કરવાની છું. ચીઝને અત્યારે સાઈડ ઉપર રાખું. તો જો આ સ્ટફિંગ છે આપણું, એને કેવી રીતે કરવાની છું. જો આ સ્ટફિંગ ઉપર ઉપર મૂકીશ, કારણ કે જ્યારે આપણે પીઝા બનાવી તો સ્ટફિંગ તો હોય ને ઉપર. જો આવી રીતે પતલું પતલું પાથરી દેવાનું, તો બાળકોને તો બહુ પસંદ આવે એને. જો હવે છે ને તમારે છે ને ચીઝ આની ઉપર ખમણવું હોય તો પણ ખમણી શકાય, પણ હું પતલી પતલી સ્લાઇડ આવી રીતે કરી અને ઉપર મૂકી દઈશ આ રીતે. ઓકે, જો હવે કેવું થયું. હવે આવ્યું ને ચીઝ. હવે ચીઝ આવ્યું ને આની માથે, તો આપણી ઇડલી તૈયાર થઈ ગઈ છે. જો આ ઇડલી તૈયાર જ થઈ ગઈ છે. ગેસને આ ધીમી કરી દીધી છે. હવે ખાસ શું કરવાનું છે, ખાસ જોજો. હવે આ ઇડલીને આપણે બારે કાઢી લેશું અને આને છે ને આપણે કેટલું એક જ મિનિટથી ઓછું મૂકશું તો પણ ચાલશે. આપણે ચીઝને સરસ મેલ્ટ કરવાનું છે, એટલી જ વાર રાખશું. જો ગેસની આંચ ફૂલ કરી દઈશું. ત્યાં સુધીમાં આપણે સરસ આ ઇડલી કાઢી લઈએ. તો કેવી રીતે કાઢું એ બતાવું તમને. જો નીકળે છે કે નહીં, આની ઉપરથી નીકળે છે કે નહીં ઇડલી તમને બતાવું. જો તો ખાસ કેટલી પોચી રૂ જેવી થઈ છે તમે જોઈ શકશો, અને આસાનથી તૂટી જાય છે અને જારીદાર સરસ થઈ છે. થઈ છે ને. હવે છે ને આનું આપણે શું કરવાનું છે તે બતાવું. હવે છે ને આ કડાઈની જરૂર નથી, વઘાર નથી કરવાનો આપણે. આને છે ને આ રીતે બધી ઇડલી નાખી દેશું. એની અંદર આ સ્ટફિંગ છે એને પણ આપણે નાખી દેશું. ગેસની આંચ બંધ કરી દઈશું અને ઇડલી ખોલીને પણ ચેક કરીને તમને હું બતાવીશ કે કેવી થઈ છે ઇડલી. ખાસ એન્ડ સુધી રહેજો તો તમને ખ્યાલ આવશે. સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. જો કેવી સરસ થઈ છે. હજી હું તમને કટિંગ કરીને બતાવીશ તો જ ખ્યાલ આવશે. એ થોડી ગરમ છે, હજી તો કાઢી એટલે બહુ ગરમ છે. તો 1 મિનિટ છે ને સાઈડ ઉપર રાખશું. ત્યાં સુધીમાં છે ને આ ઇડલીનું આપણે સરસ એક મિશ્રણ બનાવી લઈએ. તો આ છે ને નાની નાની ઇડલી છે, તો આમાં આપણે વઘાર નથી કરવાનો, આ રીતે જ આપણે કરશું. જો અને સરસ મજાની ઇડલી તૈયાર થઈ છે. આની ઉપર આપણે ચીઝ થોડું ખમણશું, કારણ કે બંનેમાં આપણે ચીઝ વાળું બનાવ્યું છે તો ખાસ કરાય. આમાં જ ખમણવું પડશે ને, તો આમાં છે ને આપણે એમનામ જ ખમણશું. અત્યારે સરસ મજાની ઇડલી થઈ છે, તમે જોઈ શકશો કેવી થઈ.
તો તમને કઈ ઈડલી પસંદ આવી? હજી આ ઈડલીને આપણે તોડીને બતાવીશું તમને. જો ખાસ મને કહેજો કે આ કેવી લાગી તમને. જો ઓકે, જો કેટલી મસ્તીની થઈ, જારીદાર એટલી એકદમ સોફ્ટ. જો છે ને અંદર જારી પડી છે ને, તમને ખાસ દેખાતું હશે અને કેવી થઈ છે એટલી. તો આ તમે આમાં ચટણીની કે કાંઈ જરૂર ન પડે, તમે એટલી ઈડલી ખાવ તો પણ ચાલે. જો તો તમે જોઈ શકશો બધી ઈડલીમાં સરસ જારી પડી છે અને ઉપરથી પણ સરસ છે. તો આ છે ને પીઝા ઈડલી છે, બાળકોને ખાસ પસંદ આવશે. મગની દાળની પીઝા ઈડલી છે. તો તમને આ બંને પ્રકારની ઈડલી કેવી લાગી મને ખાસ કમેન્ટમાં કહેજો. તો જો મારી આ ઈડલી સરસ મજાની જે મેં ઈડલી બનાવી છે, મગની દાળની ઈડલી પીઝા બનાવ્યા છે. તો જો મારી આ રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને ખાસ મારી ચેનલ ઉપર કમેન્ટ કરીને કહેજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. બધાને થેન્ક યુ અત્યાર સુધી મારી રેસીપી જોવા બદલ. થેન્ક યુ.